રોબોટ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ખાસા પ્રકારના એક મશીનનો ખ્યાલ જરૂર આવી જશે. જી હા, હાલ ટેકનોલોજીનો અને એઆઈના ઉપયોગ દ્વારા રોબોટ ક્ષેત્રે રોબોટિકનું કામ ખૂબ જ ઝડપથી અને આગળ ચાલી રહ્યું છે. ખરા રોબોટનું કામ આટલાથી ઘણું આગળ વધી ગયું છે. હાલમાં ઇન્ડસ્ટ્રીયલ રોબોટ, મેડિકલ રોબોટ, સર્વિસ રોબોટ વગેરે ઘણા પ્રકારના રોબોટ વધુને વધુ જટિલ કામગીરી કરવા લાગી રહ્યા છે. પરંતુ માનવજાતને અત્યારે ખાસો રસ હ્યુમનોઇડ રોબોટમાં જાગ્યો છે. આ પ્રકારના રોબોટ્સ તેના નામ મુજબ આબેહૂબ માણસ જેવું જ શરીર કરી શકે એવું કામ કરી રહ્યા છે. હ્યુમનોઇડ રોબોટને મુખ્ય 4 વિભાગમાં વહેંચી શકીએ. મિકેનિકલી હ્યુમનોઇડ રોબોટ. આ પ્રકારના રોબોટ માણસ જેવું ફક્ત અમુક ચોક્કસ પ્રકારનું કામ કરી શકે અને બતાવી શકે છે, જેમ કે ચાલવું, ડાન્સ કરવો. બીજા રોબોટ છે રિમોટ કંટ્રોલ હ્યુમનોઇડ. આ પ્રકારના હ્યુમનોઇડ માનવ સંચાલિત હોય છે. તેમને પોતાની કોઈ બુદ્ધિ કે સમજ હોતી નથી. ત્રીજા પ્રકારના રોબોટ છે પ્રી પ્રોગ્રામેડ હ્યુમનોઇડ. આ પ્રકારના હ્યુમનોઇડ નિશ્ચિત સૂચનાનું એકધારું પાલન કરી શકે છે. એનાથી વિશેષ કંઈ હોતું નથી. પરંતુ હાલ હ્યુમનોઇડ રોબોટમાં ઉમેરાય છે એઆઈ. અત્યારે સૌથી વધુ ચર્ચાતા રોબોટ એ પોતાની બુદ્ધિથી કામ કરી શકે એ છે હ્યુમનોઇડ રોબોટ. સામાન્ય રીતે જોઈએ તો હ્યુમનોઇડ રોબોટ શરીરની રચના અને મૂવમેન્ટની દ્રષ્ટિએ માનવ શરીર જેવું જ માળખું ધરાવતા રોબોટ છે. એમનું ફક્ત માળખું અને મૂવમેન્ટ માણસ જેવા દેખાતા હોય છે. મોટે ભાગે માણસ કરતાં મશીન જેવા લાગે છે. હ્યુમનોઇડ એઆઈ પાસવર્ડ પ્રી પ્રોગ્રામેડ કે પછી રિમોટ કંટ્રોલ હોઈ શકે. ચીનમાં યોજાનારી મેરેથોનમાં કદાચ આ ત્રણેય પ્રકારના હ્યુમનોઇડ ભાગ લેશે. બીજું છે એન્ડ્રોઇડ. શબ્દ સાંભળતા સ્માર્ટફોનની યાદ આવે, પણ એ શબ્દ પોતે માણસને હુબેહૂબ મળતા આવતા મશીન માટે વપરાય છે. આ પ્રકારના રોબોટને માનવ ત્વચા જેવા જ મટીરિયલ્સ, વાળથી સજાવવામાં આવે છે. તે માણસ જેવા હાવભાવ પણ વ્યક્ત કરી શકે છે. પુરુષ જેવા રોબોટ માટે સામાન્ય રીતે એન્ડ્રોઇડ અને સ્ત્રી જેવા રોબોટ માટે ગાયનોઇડ શબ્દ વપરાય છે. એક નવો શબ્દ છે સાયબોર્ગ. આ ખરેખર રોબોટનો કોઈ પ્રકાર નથી, પણ માણસ અને મશીન કેટલા નજીક આવી ગયા છે તેનું ઉત્તમ ઉદાહરણ જરૂર કહી શકશું. જ્યારે કોઈ વ્યક્તિમાં સુપર પાવર ઉમેરવામાં આવે કે તેની શારીરિક ઉણપના ઉપાય તરીકે તેમાં આર્ટિફિશિયલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે રોબોટ બને છે સાયબોર્ગ. આપણે મોટે ભાગે તેને હાલ મૂવીમાં જ જોઈએ છીએ. સર્વસામાન્ય વાત કરીએ તો આપણા ઘરમાં ગોઠવાઈ ગયેલા ફૂલ્લી ઓટોમેટિક મશીન, વોશિંગ મશીન, એને પર રોબોટ જ કહેવા જોઈએ. કેમ કે જાતે કપડાં ધોઈ નાખે, તે મુજબ લોડ મુજબ કેટલો સમય કપડાં ધોવા પડશે, તે આપમેળે તેમાં કેટલું પાણી, કેમિકલની જરૂર પડશે, આપમેળે બધું નક્કી કરી લેશે અને સાબુ પાણી દૂર કરી અને લગભગ સૂકવી પણ આપે છે. તો આ માનવજાત વચ્ચે આ યંત્ર માનવની દુનિયા વિશે આપણે ઘણું જાણીએ છીએ.